હા તો જવાબદારી છે તો મને લખી દો પણ પોલીસ રાખશું મને 4 લીટી લખી દો. આમાં દેવરામ ને કઈ થાય નહીં, જવાબદારી અમારી. લખી દો 4 લીટી. હલો હું અત્યારે હાલી નીકળ્યો. કઈ વાંધો નથી, દાખલ થઈ જાવ એટલે લખાવી દે. ના ના વેલે અહીંયા લખી દો. પછી હું સાહેબ આટલું હોય તો બ્રાન્ચ ને કલેક્ટર ને બોલાવો. તમે પેલા દવાખાને દાખલ થઈ જાવ. હું નહીં જાઉં દાખલ. પેલા દાખલ થઈ જાવ. દાખલ થઈ જવાનું હોય. જવાબદારી અમારી હોય તો થઈ જશે. હું તમને કહું હું નહીં જીવો એમાં ગરમ મારો ઉપવાસ તમે ન્યા દાખલ ઉપવાસ તોડવાનું તમને દવા કરવાની કે પીવડાવવાની નથી, તમને ખવડાવવાનું અમારે ઉપવાસ તોડવાનું કે તમને અમારા આપણે તો એના કને લખાવી લ્યો ને શું લખાવવાનું છે? દેશવાલ કને હાલો મને દાખલ થઈ જાવ. મારી વાત સાંભળો. એ ભાઈ તમે સમજાવો ને કઈ થાય તમારી અમને વિશ્વાસ જ નથી સાહેબ. આ ડોક્ટર અરે પણ આવ્યો જ નથી ભારતમાં, અમને ખબર છે સાહેબ. પણ તો અહીંયા લઈ લે તો અહીંયા સારવાર કરવામાં શું વાંધો? એકદમ સીધી સાદી માગણી હતી. અહીંથી જે નમૂનાઓ લઈ જવામાં આવ્યા છે, સેમ્પલ લઈ જવામાં આવ્યા છે, દરિયાના હવાના પ્રદૂષણ, પાણીના પ્રદૂષણ. ડોક્ટરને જવા દો ભાઈ આ પોલીસ ખાતું હતું ને હું બની જાય બેનો, હું રહી નહીં જીવતો. આ જવાબદારી તમારી છે. મને અહીંયા ઉપાડ્યો, તમે કલેક્ટરને બોલાવો અને મુકાવી એને બી લખી દઈ. કેમ હતો છો તમે? હું હવે જે થશે હવે નહીં કહું. હવે જે થવું બેન તમે જવાબદાર છો. થોડા ચૂપ રાખો, થોડો સારવાર કરવા. તમારી સારવાર તો તમે જવાબદાર, તમે જવાબદાર. સુપ્રીમ કોર્ટ લગન બી પેન રહીને બધું મોકલાયું કે ભારતને બધા પુરાવા છે. અને આમાં પોલીસ ખાતાને એવું કરીને બધું ઝેરનું અધિક્ષણ દેવાનું ચડીએ કરે. આ સાહેબો કંપનીને હેરિયા કરીએ આજે એને બધી પુરવાર કરે કંપની. કેમ સરકારમાં આટલા કરોડો રૂપિયાનો બજેટ આવે? પોલીસ ખાતામાં સત્તા હોય તો બોલાવો ને પ્રાંત ને કલેક્ટર ભાઈ આવી આવો તમે લખી દો. એમ નથી બોલતા. જે હાલે તો પબ્લિકમાં અરે તમને ભગવાન તમને હોવરના કરે આવું જ કરતા નહીં. મારા બાપ હું અટલી નહીં મારા ડેટા ને બધું પડ્યું પેન રહ્યું 24 પેન રહ્યું મારા બધા મારા બાપ ભલે સારવાર કરો. તો દેવરામભાઈ આ હોસ્પિટલમાં તમને દાખલ કરવામાં આવ્યા પછી ત્યાર પછી આજે લગભગ બીજો દિવસ છે. ગઈકાલે તમને ડિસ્ચાર્જ આપી દીધા. પછી શું થયું? કઈ સરકાર તરફથી અથવા તો જીપીસીબી ટાટા કંપની તરફથી કઈ થયું પછી આગળથી કઈ કાર્યવાહી? કઈ કાર્યવાહી થઈ નથી. મને લેખિત ના આપ્યું. ટીંગોળી કરીને સીધો દવાખાને નાખ્યો. મેં એને કીધું મને લેખિત આપો, મને લખી દો ચાલો હું દવાખાને એડમિટ થઈ જાઉં. પણ મને અહીંયા સરકારી હોસ્પિટલમાં મને પોતાને ડર લાગતો હતો કે અહીંયા ઝેરનું અધિક્ષણ કેમ સંકળાયેલા છે. આ ધરાર ઉપાડીને લઈ જાય. આજે કદાચ એમાં બધું સંકળાયેલા હવે કઈક બનાવ બન્યા છે એટલે તો કાગડિયા થવાના છે. આમાં તો હવે સરકારી હોસ્પિટલ પોલીસ ખાતું બધું ઉપાડી આવે ને કે જો પોલીસ ખાતાની અંદર કરીએ છીએ એને મકાન આપે એને બધું ભોગવું આપે. પોલીસ ખાતાને મારકને કેટલા આપે જે સાથે પોલીસ ખાતું દેશવાલ છે અને અંદરના જે તમામ જવાબદાર હું હાથ જોડીને એને મારી તકની મને તે હાથ ફેલ થઈ જાય કે બેન હું જાતિ સંદેશતા નહીં હું તમને ના પાડું. તો દેવરામભાઈ હવે શું કરવાના? જોઈએ પછી નકર પછી આપણે ગાંધીનગર બેસવાનું છે. 2-3 ની વાત જોઈએ નકર પછી આપણે ગાંધીનગર અંડલ નો ત્યાગ કરીને અહીંયા બેસવાનો જો મેન ઓફિસે સેક્ટર નંબર 10
GPCB ની મોટી બ્રાન્ચ સામે બેસી આપણે આ ન્યાય ન મળે તો કેના કોને ન્યાય કરવાનો? વાત તો સાચી, ન્યાય તો મળવો જ જોઈએ. આપણે આજે આટલું બધું આપણે એને બતાવ્યું અને પુરાવા બધા રજૂ કર્યા. એમાં આમાં કરોડો માણસ કહે છે નુકસાની. હવે આ ભાઈ એમ કહે છે આમાં નથી, અને નથી એના રિપોર્ટ આપતા તો નથી કઈ એનું. હવે આરટીઆઈ કરી તો આરટીઆઈ માં જવાબ નથી મળતો. હવે આમાં તો હવે શું થાય? હવે જોઈએ 2-3 દી પછી કઈક શરીરમાં સારું થાય તો પછી આપણે ગાંધીનગર ત્યાં બેસવાના છે. ભલે ભલે, સારું. દેવરામભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે લડી રહ્યા છો, અન્યાય સામે લડી રહ્યા છો. તમારો ખૂબ ખૂબ આભાર. અને જોઈએ આ સરકાર આગળ શું તમને જવાબ આપે છે. તો આપનો ખૂબ ખૂબ આભાર આપનો. તો આ મૂળ વાત છે દેવરામભાઈ, કે જ્યાં દ્વારકામાં મીઠાપુર પ્રદૂષણ સામે 2011-12 થી લડી રહ્યા છે. આજે 2026 થઈ, છતાં એને નથી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જવાબ આપતી નથી. ત્યાંના સ્થાનિક જે સંસદ સભ્ય છે પૂનમ માડમ, બિલકુલ આંખ આડા કમળ મૂકી દીધા છે, કમળના ફૂલ મૂકી દીધા છે. ત્યાંના સ્થાનિક ધારાસભ્ય છે પબુભા માણેક, બિલકુલ જાણે કશું થતું જ નથી, પ્રદૂષણના નામે કશું જ નથી, એ પ્રકારનું એમનું વર્તન છે. આ શું બતાવે છે? આ શંકા ઉભી કરે છે. નથી જીપીસીબી જવાબ આપતી. નજીકમાં જ પોરબંદર ના ધારાસભ્ય અને પર્યાવરણ પ્રધાન, કે જેની સીધી જવાબદારી બને છે અર્જુન મોઢવાડિયાની, એ પણ આના માટે કંઈ કરવા તૈયાર નથી. તો આ બધા જ સર્કલ ચારે બાજુ જોઈએ તો ટાટા કંપની કેટલી મજબૂત હશે, આ બધા નેતાઓ કરતા પણ કેટલી મજબૂત હશે, એ આના પરથી સાબિત થાય છે. અને આવી જ બાબતો આપણે રજૂ કરતા રહીશું, લોકોના અન્યાય સામે અવાજ ઉઠાવતા રહીશું. દેવરામભાઈને પહેલેથી લઈને અત્યાર સુધી સહકાર આપ્યો છે, અને દેવરામભાઈના જે પણ કાર્યક્રમો છે આપણે આપતા રહીશું. અને એ લડી રહ્યા છે. ગુજરાતમાં આવા લડાયક માણસો જોઈએ છે આપણે, જેથી કરીને સરકારના અન્યાયની સામે લડે. પરંતુ આ માલે તુજાર કંપનીઓ જે છે, અબજો રૂપિયાના ટર્નઓવર કરનારી કંપનીઓ જે છે, એ આ સામાન્ય લોકોનું સાંભળતી નથી. 26 ગામડાના લોકો આજે આ પ્રદૂષણની કાળી ચાદર હેઠળ જીવી રહ્યા છે. દરિયો ખતમ થઈ ગયો છે, આસપાસનો તળાવો ખતમ થઈ ગયા છે, ગૌચર ખતમ થઈ ગઈ છે, ખેડૂતોની જમીન પૂરી કરી નાખી છે આ ટાટા કંપનીએ. છતાં પણ આજે આજ ભૂપેન્દ્ર પટેલ, આજ નરેન્દ્ર મોદી, આજ અમિત શાહ એની વાત સાંભળવા તૈયાર નથી.